વૈદરાજ, અમે દેવી લીલાવતીના ભવનથી આવીએ છીએ. દેવીએ કહેવરાવ્યું છે કે આ નવાંગંતુક સુંદરીના દર્દને જાણીને તેનો ઉપચાર કરવાનો છે. સરિતાએ વૈદ્યરાજને નમન કરી વિનયપૂર્વક નિવેદન કર્યું. હા, સારું, તમે અંદરના ખંડમાં બેસો. હું મારો નિત્યક્રમ પરવારીને તપાસી લઈશ. જો આપને વિલંબ થાય એમ હોય તો આ સુંદરીને અહીં બેસાડીને હું જાઉં? હા, તારે જવું હોય તો તું જા. સુંદરીની સામે જોઈને સરિતાએ જવાની અનુમતિ માંગી. સુંદરીએ મૌન સંમતિ આપી. ઈશારાથી જંગલનો માર્ગ બતાવીને સડસડાટ ચાલી ગઈ. સુરસુંદરીએ બારીમાંથી દૂર દૂર પથરાયેલા જંગલને જોયું. વૃક્ષો હતા, ખાડા ટેકરા હતા. 2-3 કોસ દૂર નીકળી ગયા પછી કોઈની દ્રષ્ટિમાં અવાય એવું ન હતું. નિત્યકર્મથી પરવારીને વયોવૃદ્ધ વૈદ્યરાજ સુરસુંદરી પાસે આવ્યા. બોલ બેટા, તને શેની પીડા છે? હે તાત, મારી પીડાઓનો અંત નથી. પતિથી ત્યજાયેલી અને વેશ્યાથી ખરીદાયેલી હું એક રાજકુમારી છું. આપના શરણે આવી છું, મને બચાવી લો. બેટા, હું તો એક વૈદ્ય છું. જાણું છું. ગુપ્ત રોગનું બહાનું કાઢીને અહીંયા આવી છું. મારે અહીંથી ભાગી જવું છે. મારા પ્રાણના ભોગે પણ હું મારા શીલનું જતન કરવા ઈચ્છું છું. હું આપની એક સહાય માંગુ છું. બોલ બેટા, હું તને શું સહાય કરી શકું છું? હું અહીંથી ચાલી જઈશ. લીલાવતી તપાસ કરવા અહીં આવશે. આપ એટલું જ કહેશો કે એ અહીંથી ક્યાં ગઈ તે હું જાણતો નથી. મેં તેને તપાસીને ઔષધિ આપી છે. હા, ભલે, ચાલી જા. પરમાત્મા તારી રક્ષા કરશે. સુરસુંદરીએ વૈદ્યરાજના ચરણે પ્રણામ કર્યા અને ત્વરાથી તે મકાનની બહાર નીકળી ગઈ. તેણે જંગલનો માર્ગ પકડી લીધો. મનમાં સતત શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી દીધું. એકાદ કોસ ચાલ્યા પછી તેણે રાજમાર્ગ ત્યજી દીધો અને પગદંડી પર દોડવા લાગી. એ સમજતી હતી કે 1.25 લાખ રૂપિયા આપીને વેશ્યાએ એને ખરીદી હતી. એ ખોવાઈ જાય અને એને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યા વિના ન રહે. રાજાની સમક્ષ ફરિયાદ કરે તો રાજાના ઘોડે સવારો ચારે બાજુ શોધવા માટે દોડે. સુરસુંદરી નથી જોતી દિશા કે નથી જોતી કાંટા કાંકરા. એ તો દોડતી જ જાય છે. દોડતા દોડતા એ થાકી જાય છે તો ધીમે ધીમે ચાલે છે. ચારે બાજુ જુએ છે, દૂર દૂર નજર નાખે છે. એના મનમાં નિર્ણય થયો કે એની પાછળ કોઈ આવતું નથી. તે આશ્વસ્ત થઈ. દિવસના 3 પ્રહર વીતી ગયા. સૂર્ય અસ્તાચલ તરફ નમ્યો હતો. સુરસુંદરી એક વિશાળ સરોવરના કિનારા પાસે પહોંચી હતી. સરોવરના કિનારે વૃક્ષોની ઘટા હતી. સુંદરી એ ઘટામાં જઈને બેઠી. થાકીને એ લોથપોથ થઈ ગઈ હતી. તેનું આખું શરીર કળતું હતું. બંને પગની પાનીઓમાંથી લોહી વહેતું હતું. સુરસુંદરીને સરિતાનો વિચાર આવી ગયો. એને શું થયું હશે? શું લીલાવતીએ એના પર મને ભગાડવાનો આરોપ નહીં મૂક્યો હોય? એની પાસે સાચું બોલાવવા એને ફટકા તો નહીં માર્યા હોય? વેશ્યાના ઘરમાં નોકરી કરે છે, છતાં એના હૈયે કેવી માનવતા ભરી છે. મારા ખાતર એણે કેવું સાહસ કર્યું. મેં એને કંઈ આપ્યું પણ નહીં. અરે રે, મારી પાસે એને આપવા જેવું છે પણ શું? હે પરમાત્મન, એ સરિતાનું રક્ષણ કરજો. એને કોઈ આપત્તિ ન આવે. તેણે થોડી જમીન સાફ કરી અને વિશ્રામ કરવા આડી પડી. વાયુ ભીનો હતો. વૃક્ષોની શીતળ છાયા હતી. પક્ષીઓનો કલરવ હતો. છતાં સુરસુંદરીને નિદ્રા ન આવી. તેના મનમાં ભય હતો, નિરાશા હતી અને વ્યથા હતી. હું ક્યાં જઈશ? જંગલમાં ચોર ડાકુઓ મારા પર હુમલો કરે તો? કોઈ ગામનગરમાં જાઉં, ત્યાં વળી કોઈ દુષ્ટોના ફંદામાં ફસાઈ જાઉં તો? મારું રૂપ જ મારા શીલનું દુશ્મન બન્યું છે. આ યૌવન, આ લાવણ્ય મારા શીલ માટે મોટા ભયસ્થાનો છે. ના ના, મારે જીવવાનું કોઈ પ્રયોજન નથી. હું આ સરોવરમાં ઝંપલાવી દઉં. તે ઊભી થઈ. સરોવરની પાળ પર ચડી. સરોવરમાં છલોછલ પાણી ભરેલું હતું. મોટા મગરમચ્છ સરોવરમાં દેખાતા હતા.
સુરસુંદરીએ આંખો બંધ કરી 2 હાથ જોડી શ્રી નવકાર મંત્રનું સ્મરણ કર્યું. શાસન દેવતાઓનું સ્મરણ કરી અને તે બોલી, હે શાસન દેવો, હું અમરકુમારની પત્ની સુરસુંદરી છું. મારા પતિ મારો ત્યાગ કરી ગયા છે. આજ દિન સુધી મન વચન કાયાથી મેં મારા શીલનું જતન કર્યું છે. અમરકુમાર સિવાય બીજા કોઈ પુરુષને મેં મારા હૃદયમાં સ્થાન આપ્યું નથી. કદાચ અમરકુમાર મને શોધતા અહીં આવી ચડે તો તેમને કહેજો કે તમારી પત્નીએ આ સરોવરમાં પડીને પ્રાણ ત્યાગ કર્યો છે. હે પરમેષ્ઠી ભગવંતો, હું આપની સાક્ષીએ અને મારા આત્માની સાક્ષીએ કહું છું કે મારા મનમાં કોઈ પણ જીવ પ્રત્યે રોષ નથી કે રીસ નથી. સર્વે જીવોને હું ખમાવું છું. સર્વ જીવો મને ક્ષમા આપો. આ દેહ પરથી મમત્વ ભાવ ઉઠાવી લઉં છું. ભવો ભવ મને શ્રી પંચમરમેષ્ઠી ભગવંતોનું શરણ મળો. અને સુરસુંદરી સરોવરમાં કૂદી પડી. એક ધબાકો થયો અને સુરસુંદરી પાણીમાં ડૂબી ગઈ. 1 પ્રહર વીતી ગયા પછી સરિતા લીલાવતી પાસે ગઈ. દેવી, સુરસુંદરી હજુ વૈદરાજના ઘેરથી આવી નથી, તો હું વૈદરાજને ત્યાં જઈને એને લઈ આવું. શું હજુ તે આવી નથી? આટલો બધો વિલંબ કેમ થયો હશે? દેવી, વૈદરાજ ખૂબ વૃદ્ધ છે અને અમે ગયા ત્યારે હજુ તેઓ પોતાના નિત્યક્રમથી પરવાર્યા ન હતા. તું જલ્દી જા અને સુંદરીને લઈને પાછી આવ. સરિતા વૈદ્યરાજને ત્યાં પહોંચી. વૈદ્યરાજને પૂછ્યું, વૈદરાજ, સુંદરી ક્યાં છે? એ તો ક્યારની અહીંથી નીકળી ગઈ છે. પરંતુ એ હજુ હવેલીએ આવી નથી. તો તે ક્યાં ગઈ હશે? અહીંથી તો તે ઔષધિ લઈને જતી રહી હતી. સરિતા ઝડપથી લીલાવતી પાસે આવી. એના મુખ પર ભય, ચિંતા અને વિહવળતાની રેખાઓ ઉપસી આવી હતી. દેવી, સુંદરી તો ત્યાં નથી. વૈદરાજે કહ્યું કે ઔષધિ લઈને તે 2 ઘટિકા પહેલા અહીંથી ચાલી ગઈ છે. તો એ ક્યાં ગઈ સરિતા? નગરમાં એની તપાસ કરાવો. લીલાવતી રોષથી, ચિંતાથી અને શંકાથી ઘેરાઈ ગઈ. સરિતા, તું જાણે છે ને કે 1.25 લાખ રૂપિયા આપીને તેને ખરીદી છે. એ ભાગી જાય તો? દેવી, ભાગી જવાની તો એનામાં હિંમત દેખાતી ન હતી. સાવ ગરીબ ગાય જેવી. હવે વાતો ના કર, તપાસ કર. લીલાવતીએ નોકરોને તપાસ કરવા મોકલ્યા અને પોતે રાજસભામાં પહોંચી. રાજાને ફરિયાદ કરી. રાજાએ પણ તુરત 4 દિશામાં માણસો મોકલીને તપાસ શરૂ કરાવી. સાંજે માણસો નિરાશ થઈને પાછા આવ્યા. લીલાવતીના હોશકોશ ઉડી ગયા. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સરિતાએ લીલાવતીને આશ્વાસન આપતા કહ્યું, દેવી, તમે રડો નહીં. 1.25 લાખ રૂપિયા તો તમે કાલે કમાઈ લેશો. એ સુંદરી ગઈ તો જવા દો ને એને. એ રહી હોત તો આપણા પ્રાણ જોખમમાં હતા. તું શું વાત કરે છે સરિતા? હું જે કહું છું તે સત્ય કહું છું. એટલે તું શું કહેવા માંગે છે? એ સુંદરીને મેં એક વિકરાળ યક્ષરાજ સાથે વાતો કરતી જોઈ હતી. બારણા બહાર સંતાઈને હું ઊભી હતી. હે? યક્ષરાજ સાથે? હા, યક્ષે એને કહ્યું હતું, બેટી, જો આ વેશ્યા તારા શીલનું ખંડન કરાવશે તો હું એને જીવતી ખાઈ જઈશ. હે? સરિતા, તે આવું સાંભળ્યું હતું? લીલાવતી ભયથી થરથર ધ્રુજવા લાગી. તેણે સરિતાના 2 હાથ સજ્જડ પકડી લીધા. હા, મેં મારા સગ્ગા કાને સાંભળ્યું હતું. તો તે મને વાત કેમ ન કરી? તમે કદાચ ના માનો. તો શું યક્ષરાજ એને ઉપાડી ગયો હશે? મને તો એમ જ લાગે છે. જે થાય તે સારા માટે. હવે એને શોધવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. કદાચ યક્ષરાજ કોપાયમાન થાય અને... ના ના સરિતા, મારે એ સુંદરી ન જોઈએ. ભલે મારા રૂપિયા ગયા. હા, આપણે જીવતા રહ્યા એ જ ઘણું છે. સુરસુંદરી સરોવરમાં કૂદી પડી. ડૂબકી ખાઈને એ જેવી પાણીની સપાટી પર આવી કે તુરત એક વિશાળકાય મગરમચ્છ એને ગળી ગયો. બેહોશ સુરસુંદરી મગરમચ્છના પેટમાં અખંડ અક્ષત ઉતરી ગઈ. મગરમચ્છનો એક દાંત પણ એના શરીરમાં બેઠો નહીં. મગરમચ્છ તરતો તરતો સરોવરના સામે કિનારે પહોંચ્યો.
શિકાર મળ્યાના આનંદમાં, પણ એ પોતે જ માછીમારોનો શિકાર બની ગયો. કિનારા પર માછીમારોએ પોતાની જાળ પાથરેલી હતી. કિનારે ઊભેલા માછીમારોએ મગરમચ્છને જાળમાં ફસાયેલો જોયો. તેઓ ખુશ થયા, મગરમચ્છને બહાર કાઢ્યો. તેમણે મગરમચ્છના પેટને ફૂલેલું જોયું. જરૂર આ મગરમચ્છે કોઈ જીવને ગળેલો છે. માછીમારોએ પરસ્પર ચર્ચા કરીને મગરમચ્છને ચીરવાનો નિર્ણય કર્યો. ખૂબ કાળજીથી તેમણે મગરમચ્છને ચીરી નાખ્યો. અંદરથી સુરસુંદરીને બેભાન સ્થિતિમાં જોઈ કાળજીથી બહાર કાઢી જમીન પર સુવાડી કોરા વસ્ત્રથી એના દેહને લૂછી નાખ્યો. માછીમારો સુરસુંદરીના અદ્ભુત રૂપને જોઈને મુગ્ધ થઈ ગયા. મુખ્ય માછીમાર બોલ્યો, આ સ્ત્રી જીવતી છે, હું એને મારી પત્ની બનાવીશ. એક વૃદ્ધ માછીમાર બોલ્યો, એ તો ન બની શકે. આપના સહુના પ્રયત્નથી આ સ્ત્રી મળી છે. તું એકલો એનો માલિક ન બની શકે. આગેવાન માછીમારે પૂછ્યું, તો આ સ્ત્રીનું શું કરીશું? મને એક વિચાર આવી રહ્યો છે. આપણે આ સ્ત્રી મહારાજાને ભેટમાં આપી દઈએ. મહારાજા આપણને ખૂબ ખૂબ રૂપિયા આપશે અને એ રૂપિયા આપણે સૌએ સરખા સરખા ભાગે વેચી લઈશું. હા હા, બહુ સારો વિચાર છે તમારો. મહારાજાને એક સુંદર રાણી મળશે અને આપણને રૂપિયા મળી જશે. બંનેનું કામ થઈ જશે. પણ પહેલા આ સ્ત્રીને હોશમાં તો લાવો. આગેવાન માછીમાર બાજુના જંગલમાંથી વનસ્પતિના પાંદડા લઈ આવ્યો. બે હાથમાં પાંદડા ચોળીને એનો રસ સુરસુંદરીના નાકમાં રેડ્યો. પછી એ રસથી એના શરીરને ચોળવા માંડ્યું. ધીરે ધીરે સુરસુંદરીની મૂર્છા દૂર થવા માંડી. એણે આંખો ખોલી. ચારે બાજુ અજાણ્યા જંગલી માણસોને ઊભેલા જોઈ ભયથી ધ્રુજી ઉઠી. તે ચીસ પાડી ઉઠી, હું ક્યાં છું? તમે બધા કોણ છો? તું સરોવરના કિનારે છે. તને મગરમચ્છ ગળી ગયો હતો. અમે તેને ચીરીને તને બહાર કાઢી છે. હવે તને અમે અમારા રાજા મકરધ્વજને ભેટ ધરીશું. તું રાણી બની જઈશ. ના ના, મારે રાણી નથી બનવું. મને મરવા દો. સુરસુંદરી સરોવર તરફ દોડી, પરંતુ માછીમારોએ પકડી લીધી અને એને લઈને નગર તરફ ચાલ્યા.